પોતાને વનમાં જવું પડે તો એના નામથી આપણો મેળ કેવી રીતે પડે? એટલે આ બધું અટપટું છે. કારણ કે વાણી મેં હમણાં કીધું એમ સમજાય એવું નથી. એક વાણી એવું કહે છે કે રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં હે રામ, આપે આપ મર જાતે કરતે કૂડે કામ. કે રામ કોઈને મારતો નથી. રાવણ ને વાલી ને બધાને કોઈને માર્યા હતા? રામાયણ કહે છે, હું નથી કહેતો. આપણી સમજણ ઘટે છે. કારણ કે એક રામ દશરથ કા બેટા, એક રામ સબકા ઘટ में बैठा, एक राम सकल पदार्थ ने, एक राम सबसे न्यारा. ભજવાનો સી જુદો છે, ભજી સી જુદો છે. એક વાણી એવું કહે છે કે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વાહનો ભાંગી નાખે કોક? આવું હોય? એમ કહે છે હોય નો સમજતા હોય તમારો પ્રશ્ન છે. આ અટપટું છે રામ. એટલે એક સંત કહે છે કે પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર, ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે પછી માર ધાર ને આકાર. પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર, સંતો કે છે કે લોઢાને પારસમાં ડાળો ને એટલે હોનું થઈ જાય, પણ માણા નો એને પારસમાં ડાળો તો હોનું થઈ જાય, માણા થઈ જાય. તો માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે? તો એક સંત કહે છે કે જ્ઞાન હચોડી લે કોઈ જો હાથમાં, સદગુરુ બને જો સોનાર, તો ત્રણ ગુણ અવગુણ એના મટી જાય, માર ધાર ને આકાર. સતી તોરલ જેવા જો સમર્થ સદગુરુ મળે ને તો આ દુનિયામાં માણા થવાય એવું છે. બાકી બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય નથી. નારાયણ બુદ્ધિ વાળા અત્યારે જેટલા અમને છે બોલવા જ નથી દેતા. એમ બોલે નથી પતે એવું. કારણ કે બોલે ગમે એટલા હોશિયાર હોય ને તો નોકરી ન મળે એના માટે ભણવું પડે, ટકા લાવવા પડે. બોલે તો ગમે એટલા હોશિયાર હોય તો એમ નામનો નોકરી રાખી લે. ટકા જોવે, ટકા. માણા કોકના ટકા કરવા માંડ્યા એમ જડે નોકરીઓ. એટલે સતી તોરલ જેવા બાપુ જો સમર્થે. બાપુ રામ છે ને, રામના નામથી પાણા તર્યા એવું મહાપુરુષો કહે છે. આપણે તો માણા છીએ, આપણે નો તરી જાય. પણ અંતરના ભાવથી બાપુ જો તમે હું ભજતા હોય તો કરે ને કરે, પણ આપણો ભાવ નથી. આપણે તો હાંકડીમાં આવ્યા પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાનને ન ખબર હોય કે બેટા જિંદગીમાં બોલ્યો નથી તું. એમ ન આવે. આ રોજનું બેલેન્સ જોવે. ખરેખર તમારો બધાનો ભાવ છે, પ્રેમ છે, એટલે મને મજા આવી આજ. નકર મને એમ થાય કે આવા કેપેબલ સિટીમાં તો અમને કોઈ સાંભળતા જ નથી. એ કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં. સાલા ખોટા ઉજાગરા કરે. એકચ્યુઅલી ના દીકરાઓ મરી જાઓ, મરી. જીવ છે ને શિવ માંથી જુદો પડેલો ટુકડો છે, અને જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન નહીં પડે. બાપુ બુદ્ધિથી વિજ્ઞાનથી જીવ શિવ એક ન થાય. આજ નહીં તો કાલ બાપુ ભજન કરવું પડશે, કરવું પડશે ને કરવું પડશે. એમ નામ બાપુ નથી. એટલે અમે તો કહીએ છીએ કે નો માને એ હારું. અમુક જગ્યાએ અમને લાખ રૂપિયા આપે ને પ્રોગ્રામમાં 10 વાગે ચાલુ કરે ને 11:30 કે બસ બસ બસ. આપણે એમ થાય કે શરૂઆત જ થઈ છે. અમે તો દી નો હોય 3 કિલોમીટર કાપીને ઘરે જઈને હુઈ હોત જીયા હોય. હવે આમને ઉતરે. અમારે અહીંયા બાપુ તમે આમ અમરેલી સાઈડ, પોરબંદર સાઈડ સવારના 5 વાગે પરભાત્યા કર્યા વગેરે અમને ઉભા નો થાય. આગળ ઠાઠ કચેરી બેઠી હોય ભાઈ. ભજન બાપુ 12 વાગ્યા પછી થાય. ભજન તો હજી શરૂઆત જ થઈ હોય ને કે બસ બસ હુઈ જાઓ, હાલો એમ હુઈ જાય. અમારે ક્યાં કોઈને વેરાગ લગાડવો છે? આ એમ સમજાય એવું નથી રામ. એટલા માટે મારા મિત્ર આવ્યા છે, એમને ફરમાઈશ છે રામાયણનું ભજન એકાદું. કારણ કે ભજનમાં છે ને બાપુ મોતીની ઉપમા બહુ આપી છે. જોતા જોતા અમને જડિયા મહાસાગરના મોતી. એક વાણી એવું કહે છે કે હંસલા હાલો હવે મોતી નહીં મળે. એક વાણી એવું કહે છે કે રતન સાગરમાં રતન નીપજે, મહાસાગરમાં મોતી. એક વાણી એવું કહે છે વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ. એક વાણી એવું કહે છે ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપ્ત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. એક વાણી એવું કહે છે કે જાડેજા ગુરુના દેશમાં માન સરોવર, હંસલા બેઠા એની પાળ, મોતી ચરે હવા હવા લાખના. મોતી છે શું?
તમારા સદગુરુ તો હશે ને બધાના, પૂછજો. દરબાર એક આવું કહેતા હતા એમ. હું તો એમ કહું છું, ગુરુ બનાવ્યા પછી જો બાપુ આપણને ઠેઠ ન પકડે તો ગુરુની ને આપણી બેયની અધોગતિ થાય. રામ, આપણે ગુરુને પરસેવો ન વાળી દઈ ભલામણ. આ તો ગુરુને કાંઈ દેવું નથી ને ચેલાને કાંઈ જોતું નથી, બધાનું હાલ્યું છે. આવશે કે પછા હો મૂકીને જવાનો છે ને. અરે પેલા પરીક્ષા કર્યા વગર બાપુ કોઈ ગુરુ નહોતો બનતો, કોઈ કંઠી નહોતો. અમારે ત્યાં તમે જોવો ને તો મને એમ થાય ધંધો દાવડો આ એક જ કરવા જેવો છે. બાપુ કે પૈયે લાગે ને પૈસા મૂકે. બોલો, હારા મારો ધંધો નહીં વગર વેરંટ જ નો. પણ હમણાં જો કોઈ પૂછવા માંડે કે આનું શું, તો તરત કે અમારે નથી ચેલા બનાવવા. એ કોઈ કહેતું જ નથી. રામ એટલે રામાયણનો એક પ્રસંગ તમને કહું કે રામચંદ્ર પરમાત્માએ સીતાજીનો ત્યાગ કર્યો. મેં હમણાં વાત કરી હતી પણ મેં થોડીક વાત અધૂરી મૂકી હતી. લક્ષ્મણને મોટા ભાઈ કહે છે કે તું સીતાજીને મૂક્યા. ક્યાં મૂક્યા એ નથી કીધું. લક્ષ્મણ વિચાર કરે કે મારે ક્યાં મૂકવા જાવું, અને રથ લઈને નીકળી ગયા. અને સરયુ નદીની મેં તમને વાત કરી, અહીંયાથી પછી લક્ષ્મણને કહે છે રથમાં બેહી ગયા માં, અને કીધું કે હવે તારે જવા દેવો, અહીંયા જવા દે. વાલ્મીક ઋષિના આશ્રમે આવ્યા. એ વાલ્મીક ઋષિના આશ્રમે રથને ઉભો રાખી અને કીધું કે માં ઉતરી જાવ. ચોથા આંસુ એ બાપુ લક્ષ્મણ રડે છે. મારા મોટા ભાઈએ કેવું મારી પાસે કાળું કામ કરાવવા માટે મોકલ્યો. બાપુ ભાઈઓ આને કહેવાય. એકબીજાના દુઃખને સમજી શકે ને ઈ માણા કહેવાય. બાકી તો તમે જોવો ને ટાંટિયા તાણવામાંથી ઊંચા નથી આવતા. આપણે પાડોશીમાં કોઈક ગાડી લાવ્યો હતા તો એનું ડીઝલ ન પડ્યું એટલું તો આપણું લોહી પડી જાય. આને મારા દીકરા વ્યાજ નહોતો ને ત્યાંથી ગાડી લઈ આવ્યો. એટલે પણ પાડોશીમાં આવ્યો કોઈક દીક ઇમરજન્સી જરૂર હશે તો ઉપયોગમાં આવશે. અને એમાં એની કઠણાઈ હોય ને કંઈક જો ક્યાંક અડી જાય, ક્યાંક ભટકી જાય, ઈ જ લાગ નો હતો પણ તારા પૈસાથી ચા લાવ્યો હશે. તમે જોવો તો કોઈનું સારું છે રાજી જ નથી ભલામણ. એમાં મારો નાથ આપણા ઉપર રાજી કેવી રીતે રહે. ઈ સીતામાં વાલ્મીક ઋષિના આશ્રમે ઉતારી અને રથને આમ પાછો વારીને લક્ષ્મણ ચોથા આંસુએ રડતો હતો ભાઈ. અને ઘોડાની લગામ બાપુ માં ભગવતી સીતા પકડે છે. અને પકડી અને પછી કહે છે લક્ષ્મણ ઉભો રહે, મારે તને એક ભલામણ કરવાની છે. શું ભલામણ કરવાની છે? દાદલ ઘણ બાપુ એક વાણીમાં એવું લખે છે. સીતાજી કહે છે એજી લક્ષ્મણ ઘડીક તો એવો વારો તમે મારા ગોળનાની વાગુ જાલો કરવી રાગ ફૂલની અવધનામો પાછાને વનમાં ઉડાયા.
સીતાજી લક્ષ્મણ ને કહે છે, લક્ષ્મણ રામ છે ને એ ઘાયલ છે, ઘાયલ. જો પતિવ્રતા નારી એને કહેવાય. ઈ કે તું એનું બૈરું બની જજે, એની પથારી કરી દેજે, એને જમવા દેજે. ઈ ભૂખ્યો હશે તો કોઈને કહેશે નહીં. તું એનું બૈરું. બાપુ જો આને પતિવ્રતા કહેવાય. પતિનો ત્યાગ, પતિએ ત્યાગ કર્યો છતાંય પોતાના પતિની ચિંતા કરતી હોય. ઈ કે છે લક્ષ્મણ ને, લક્ષ્મણ ઘાયલ રે એ રુદાનો મારો છે લક્ષ્મણ ને કે હું અહીંયા સુખી છું દુખી છું એ વાત નો કઈ કરતો, પણ તું એનું ધ્યાન રાખજે. બાપુ જો કેવી તમને, હું તો અત્યારે અહીંયા ભાઈઓને બહેનોને બધાને કહું તમને મને શું દુઃખ પીડ્યા છે ભલામણ. એક પાણીના લોટામાં આખા ઘરને ધંધે લગાડી દઈએ તો આપણને એમ થાય કે ઇતિહાસ તો ખોલો, તમને શું પીડા છે. અરે અયોધ્યા જેવો રાજ હોય ને અયોધ્યાની મહારાણી માથે આટલી વીતી હોય તો તમે હું તો શું કહેવાય ભલા. પણ આ બધું સમજાતું નથી નારાયણ. એટલે કહે છે કે હું ગમે એવી દુઃખી સુખ સુખી છું, તું રામને વાત ન કરજે. લક્ષ્મણ ને કહે છે, લક્ષ્મણ અમારા છેલ્લે સીતાજી આટલી વાત કરીને લક્ષ્મણ બાપુ ચોથા આંસુ રડે છે. ઘરે મારા મોટા ભાઈએ મારી પાસે જોવો તો ખરા કેવું કામ કરાયું. ત્યારે દીકરાની માથે માં જેમ હાથ મૂકી અને દીકરાને સાનો રાખે એમ સીતાજી લક્ષ્મણના માથે હાથ મૂકીને કહે છે, લક્ષ્મણ લક્ષ્મણ બાપ સાનો રહી જા, અમે તો ભવો ભવથી ભેગા છીએ, તું ચિંતા કરીમાં. આ તો કુદરતને વિધિના ખેલ છે, એમાં તારો કોઈ દોષ નથી. લક્ષ્મણને સાનો રાખે છે અને માં ભગવતી સીતા લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ ભવો ભવનો છે મારો રામયો જાણી અમરે
વાત રે આવું સીતાજી એ પૂછે રે શ્રી હરિ રામ ને હરે રામ આવવાનો તારે એ સૂરજ ને ચાંદો નો આવી એનેથી આગી રે છે વાદળી 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 જો આ વાણી શું કહે છે કરો અમને વડા ધર્મની વાત બાપુ આખી દુનિયામાં બધા વાતો કરે છે આ મહાધર્મ છે ને આ મહામંત્ર છે ને આ વડો ધર્મ છે કોને કયો છો